મમ્મીજી શું થયું? દેખાતું નથી કામ કરું છું એ હા, વાસણ એકદમ અવાજ આવ્યો એટલે પૂછ્યું. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? હા, 11:30 થયા છે. હજી ચૂલા ઉપર કોઈ જાતનું આંધણ તો દેખાતું નથી. કોણ તારી માં રસોઈ કરવા આવવાની છે? શું બોલો છો હા? મમ્મીજી? કે પછી મારી માં ઉપર જતી રહી એને બોલાવું રસોઈ કરવા માટે? 12 વાગ્યાનો સમય છે તો થઈ જશે, હું ફટાફટ કરી નાખીશ. રોબોટ છે તું? હે કે અડધો કલાકમાં તારાથી બધું થઈ જશે? મમ્મીજી આવું વર્તન શું કામ કરો છો? મેં શું કર્યું છે? કઈ વાંક તો છે નહીં મારો કોઈ. અરે તારી રસોઈમાં ભલીવાર હોતી જ નથી. તારા સસરા અડધા ભૂખ્યા રહે છે. મારો દીકરો જો જાય એક વખત જો બિચારો દિવસે ને દિવસે સુકાતો જાય છે. એને જોઈને તો મને દયા આવે છે કે અડધો વૈતો છે. આ તારી લીધે. મમ્મીજી હું કાઈ નથી કરતી. તમે જેમ કહો છો એમ કામ કર્યા જ કરું છું આખો દિવસ, અને રસોઈ પણ તમને પૂછીને જ તો બનાવું છું. તમે કહો છો એટલું જ કામ કરું છું, છતાંય શું કામ આવું કરો છો મારી સાથે? અરે મને તો એ થાય છે કે તું આટલી અભાગણી હતી તો ભગવાને તને આ પૃથ્વી ઉપર જ શું કામ મોકલી? ત્યાં મારી નાખી હોત તો સારું હતું. અને કાં તો છે ને આ ઘોડિયામાં તું હિચકતી હતી ને ત્યારે એ દોરી તારા ગળામાં વીંટાઈ ગઈ હોત ને અને તું ભગવાનના ઘરે જતી રહી હોત ને તો સારું હતું. કારણ કે એમ પણ અહીંયા તારું કામ જ શું હતું? સ્ત્રીનું કામ હોય રસોઈ બનાવી, ઘર સાચવવું, ઘરને સંતાન આપવું, વારસદાર આપવું. આમાંથી કોઈ કામ તારાથી થાય એવું છે નહીં. તો પછી મારે તને અહીંયા શું કરવા રાખવી? ફૂંક મારવા? મમ્મીજી હરીફરીને સંતાન પર આવી જાવ છો તો એમાં તમારા દીકરાનો કોઈ વાંક નથી. એ પણ તો બાપ નથી બની શકતા ને. પણ મેં ક્યારે એવું નથી સાંભળ્યું કે તમે એમને કાંઈ બોલ્યા હો. હંમેશા આ બાબતે વાત છે ને સ્ત્રીઓનો જોઈ, પુરુષોનો હોતો જ નથી. કોણે કીધું એવું? હું કહું છું ને, કોઈના કહેવાથી મને શું ફેર પડે છે? મારી ઉપર પડી છે તો મારે ભોગવવાની છે. મારા નસીબમાં આવી અભાગણી બોધિયાળ બહુ લખી હતી તો અત્યારે મારા ઘરમાં આ કોઈ જાતની કિલકારી સંભળાતી નથી. જા વસંતા માસી ને જોઈએ જા, 2 વહુ આવી. આમ જો વરસ દિવસમાં છોકરા. જાણું છું તમને વાતનું દુઃખ છે, એ જાણું છું મમ્મીજી, પણ આમાં મારું કાંઈ ન ચાલે. આ બધી ઈશ્વરના હાથની વાત છે. ના ના, તમારે તો જિંદગી જીવવી હોય ને. હે આ કઈ વિખાઈ ન જાય શરીરના એકેય ભાગ, એટલે છોકરા નો જણવા હોય તમારે. શું બોલો છો મમ્મીજી? એવું કઈ નથી. હું પણ ઈચ્છું છું કે ભગવાન મારા ઘરે નાનું બાળક આપે તો મારે કોઈનું કઈ સાંભળવું ન પડે. મને કોઈ શોખ નથી કે હું મારું ફિગર સાચવું ને આ જિંદગી જીવી લઉં. છો બે હાથ છોડું છું. મને એક ને એક વાત ના સંભળાવ્યા કરો. મારે એક ને એક વાત નથી સાંભળવી. જો તું એક વખત આ ઘરને સંતાન એટલે કે વારસદાર આપી દે ને તો મારે છે ને તને સંભળાવવું નથી. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. અને તું ચેતવણી સમજે તો ચેતવણી, અને વિનંતી સમજે ને તો વિનંતી. જો આ ઘરને વારસદાર કે સંતાન તે નથી આપ્યું ને તો આ ઘરમાંથી તારા વળતા પાણી છે એટલું યાદ રાખજે. એક મિનિટ માટે પણ હું તને આ ઘરમાં નહીં ટકવા દઉં. શું માંડ્યું છે આ ઘરમાં? ખબર પડે છે કાંઈ? શું થયું? શું થયું? શું આ તમારા મમ્મી ખબર નહીં મને જોવે ને એટલે બસ એમને બાળક જ દેખાય છે. બાળક સિવાય જાણે આ દુનિયામાં કાંઈ બચ્યું જ નથી. તો એમાં ખોટું શું કહી દીધું? બાળક તો બધાને એક્સપેક્ટેડ હોય ને. આપણા લગ્નને 5 વર્ષ થયા. તો એ મારા હાથની વાત નથી ને. તમે પણ છો ને મારી સાથે. તો શું? તને બાળક નથી થતું, મારામાં કોઈ ખામી નથી. તો તમારા મમ્મી તમને કેમ કાંઈ નથી કહેતા? જ્યારે હોય ત્યારે સંભળાવવામાં હું જ મળું છું એમને. સંભળાવવામાં એટલે સાચું તો બધા કહેશે. મારા મમ્મી કઈ ખોટું નથી કહેતા એટલે છે ને તું એમને બ્લેમ કરવાનું બંધ કર. હું પણ હવે કંટાળી ગયો છું તારાથી. જો મને કોઈ શોખ નથી અને મારે પણ નથી બોલવું, પણ મમ્મીજી જ્યારે હોય ત્યારે મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે છે. બાળક નથી આપી શકતી, બાળક નથી આપી શકતી. હું ક્યાં જાઉં? કોને કહું? મારી તકલીફનું કોઈ નિવારણ છે તમારી પાસે? તો શું કરવું છે તારે? વારે ઘડી એકની એક ફરિયાદ મને નહીં કરવાની. સાચું તો સાંભળવું જ પડશે. તું બાળક નથી આપી શકતી, આ ઘરને તે વારસદાર નથી આપ્યો, એ હકીકત છે. તો શું કરવું છે તમારે લોકો? એ કહી દો ને. એ મમ્મી નક્કી કરશે, એ કહેશે એમ બધું થશે. એ તો બીજા લગ્ન માટે કહે છે, તો શું તમે કરી લેશો? ના તો મને કઈ વાંધો નથી. એમ પણ હું તો તારાથી કંટાળી ગયો છું અને લોકોને જવાબ આપી આપીને થાકી ગયો છું કે આ તમારે બાળક કેમ નથી થતું. હવે શું સમજાવું કે આ શું કેવું મારે ખબર નથી પડતી. એટલે તું જાય ને મારા બીજા લગ્ન થઈ જાય તો સારું ને, કે બધાની ઈચ્છા પૂરી થઈ જાય, બધા ખુશ. તમને ખબર છે ને કે મારી આગળ પાછળ કોઈ નથી, જવાના રસ્તા નથી મારી પાસે.
તમે મને આ ઘરમાંથી કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? એટલે તું એવું ઈચ્છે છે કે મારું ગઢપણ પણ એવું હોય કે મારી આગળ પાછળ કોઈ ન હોય? મમ્મી પપ્પા જતા રહે પછી સંતાન હોય નહીં તો મારે તારી જેમ જ પછી રખડવાનું? તારી જેવો બનાવી દેવો છે મને? એના કરતા તો બાળક હોય ને તો આપણને ગઢપણમાં સારો રહે. તું તો એકલી હતી ને એકલી રહીશ. વાહ, બહુ સારું બોલતા આવડે છે તમને. તું એકલી હતી ને એકલી રહીશ, પણ તમારે મારો સહારો નથી બનવું ને. તમારે તો તમારું જ વિચારવું છે. પણ છે ને માણસ છું, મારી પણ કેટલીક ઈચ્છાઓ હોય, કેટલાક સપના હોય ને સ્વાર્થ પણ હોય. માણસને પોતાનો સ્વાર્થ હોય. હું મારા પપ્પાનું એકનું એક સંતાન. હવે મારા ઘરે કોઈ સંતાન ન હોય, કોઈ બાળક ન હોય તો અમારો વંશ ફેરો તો અહીંયા અહીંયા પૂરો થઈ જાય. તો અમારો પણ થોડોક સ્વાર્થ હોય ને. અને બીજું કે મને બાળક જોઈએ છે જે તું આપી નથી શકતી, તો પછી મારે તારું આ ઘરમાં કામ જ શું છે? મમ્મી કહે છે, હું તો કહું કે કાલ જતી હોય ને તો આજે જ જતી રહે. અભય બસ કર. દાજિયા પર ડામ આપવાની કોઈ જરૂર નથી. એક તો હું આટલી દુખી થઈને તમારી પાસે આવીને હવે તમે પણ આવું બોલો છો. કોણે કીધું તું આવવાનું? મારો દિવસ બગાડવાનું? જ્યારે હોય ત્યાં રડતું મોઢું લઈને આવી જાય છે. અરીસા મોઢું જોયું છે? તારું મોઢું જોઈને મારો દિવસ બગડી જાય છે. ખબર નહોતી કે તમારા દિવસો બગડશે ને તાર લગ્ન જ ન કરાય જ નહીં. મને નહોતી ખબર કે તું છે ને મને બાળક નહીં આપી શકે. બાકી હું તારી સાથે શેના લગ્ન કરત? એક બાળક નથી આપી શકતી પણ રોજની ઉપાધિ આપે છે. અભય તમે મારી વાત કેમ નથી સાંભળતી? હું તકલીફમાં છું. તમે નહીં સમજો તો મને કોણ સમજશે? પ્લીઝ, આપણે લગ્ન બાળક માટે નહોતા કરી, એકબીજા માટે કર્યા હતા ને. પતિ અને પત્ની તો એકબીજાનો સહારો હોય છે. આમાં બાળક વચ્ચે ક્યાંથી આવ્યો? અભય પ્લીઝ. જો બાળક જ ન જોતા હોય તો માણસ લગ્ન જ શું કામ કરે? તો આપણે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પણ રહી શકીએ ને. બાળક તો જોઈએ ને, પરિવાર તો જોઈએ ને. શું બોલો છો તમે? જો તમે બીજા લગ્ન કરશો ને તો હું નહીં રહી શકું. બે હાથ જોડું છું કે આ બધા નાટક બંધ કર. મેં કીધું ને કે મમ્મી કહેશે ને તો મને બીજા લગ્ન કરવામાં કઈ વાંધો નથી. મારી વાત સાંભળો ને તમે. હવે મારી વાત તો ઓ મેડમ, આ કઈ દેખાય છે કે નહીં? કેમ રોંગ માં જઈ રહ્યા છો તમે? કવિતા. કોણ? અભય. અભય તું? અરે સાઈડ માં આવ. એક અરે અહીંયા. અરે ક્યાં જાય છે? અરે પણ રોડ પર કેવી રીતના ઉભા રહેવાનું? અહીંયા કઈ રીતે? હું અહીંયા જ રહું છું, પણ તું અહીંયા શું કરે છે? હું અહીંયા જોબ કરું છું. ઓ માય ગોડ, મેં તને ક્યારે જોયે જ નહીં. કોલેજ પછી આપણે આટલા વર્ષોથી મળ્યા જ નથી. કેમ છે તું એ બોલ. બસ જો ચાલે છે મસ્ત. ભગવાનની દયાથી બિઝનેસ તો બહુ સેટ ચાલે છે અને બાકી બધું ચાલ્યા કરે. તું કે કેવું ચાલે છે? મસ્ત જોબ કરું ને એને શાંતિ. મેરેજ કરી લીધા લાગે છે? સાડી અરે વાડી? ના, આજે અમારી કંપનીમાં થોડુંક ફંક્શન જેવું હતું એટલે સાડી પહેરીને જવાનું. સારી લાગે છે સાડી. થેન્ક યુ. તો તારા મેરેજ થઈ ગયા? હા એટલે એમાં કઈ ખુશ થવા જેવું છે નહીં. ઠીક, હવે યાર મમ્મી પપ્પાએ કહ્યું ને ત્યારે કરી લીધા હતા, પણ હવે હું ખુશ નથી. કેમ? એટલે તને તારી વાઈફ ગમતી નથી? મને ગમતી પણ નથી અને એનામાં એક ખામી છે. શું? એને બાળક જ થાય એમ નથી. ખબર નહીં શું કરું યાર, કંટાળી ગયો છું. અને એનો સ્વભાવ પણ બહુ જ ખરાબ છે. આટલું બધું છે, આટલા પૈસા, બધું ભેગું કર્યું છે, પણ એ વારસદાર જ નહીં. શું કરવાનું? ક્યારેક ક્યારેક કેવું થાય નહીં, આપણું ધાર્યું થાય નહીં. હા, મારા પપ્પાએ છે ને, તારે લેટ નથી થતું ને? અરે ના, વાંધો નહીં. મારા પપ્પાએ આ આરતીને મારા ગળે બાંધી દીધી, તરારથી લગ્ન કરાવી દીધા. મને એટલી પસંદ નહોતી અને હવે એ બાળક પણ નથી આપી શકતી. પહેલેથી પસંદ નથી અને હવે બાળક પણ ન આપી શકે તો તું કે આવા લગ્ન જીવનનો શું ફાયદો? લોકો કહે છે કે ખુશ છો, તો હા ખુશ છે એવું બતાવવું પડે છે, પણ તું ફ્રેન્ડ છે ને એટલે તારી સામે સાચું નીકળી ગયું. હા, અભય છે તો રૂપિયા વાળો અને
એની પત્ની પણ એને ગમતી નથી, તો હું કંઈક ચક્કર ચલાવું તો મારા હાથમાં માલ આવી જાય. કંઈક તો કરવું પડશે. ક્યાં ખોવાઈ ગઈ? હું ક્યારનો એકલો એકલો પગ પગ કરું છું કે જવાબ નથી આપતી. અરે અહીંયા જ છું. હું શું કહું છું અભય, બોલો. જો તને તો ખબર છે ને કે કોલેજ ટાઈમથી આપણે બંને એકબીજાને લાઈક કરીએ છીએ, અને એ છે તારા મમ્મીની એવી ઈચ્છા છે કે તું બીજા લગ્ન કરી લે, તો ડોન્ટ માઇન્ડ પણ તું મારી સાથે લગ્ન કરીશ? જો તું કઈ આમ તેમ ના વિચારીશ. નહીં, આર યુ સિરિયસ? તું ખરેખર તું આ જે બોલે છે એ મને હજી પણ માનવામાં નથી આવતું. હા, હું પૂરેપૂરી સભાન અવસ્થામાં બોલું છું. જો તું અગ્રી હોય તો આપણે બંને. મને શું વાંધો હોય? તારા જેવી પત્ની મળતી હોય તો એનાથી સારી વાત શું હોઈ શકે? ને એમ પણ પેલી આરતી, એનાથી તો હું એમ પણ કંટાળેલો છું. તું મને ચાલ, પેલા આપણે રસ્તામાં ક્યાંક બેસીને વાત કરીએ. એક કામ કર ને, બાઈક અહીંયા જ રહેવા દે. અહીંયા સામે જ એક કેફે છે, આપણે ચાલતા ત્યાં જતા રહે. ચાલ આપણે આગળ ચાલતા જ જઈએ. રમીલા, પાણી લાવજો. આરતી વાવ. એટલે તારા સાસુ નથી? કામ કરે છે એમના. આરતી, શું થયું છે? તું કેમ એટલી બધી રડે છે? પપ્પા, એક વાત પૂછું? હા હા. હું માં નથી બની શકતી, એમાં મારો શું વાંક છે? અરે પણ તું અચાનક આજે આવી કેમ વાત કરે છે? અને તું આટલી બધી કેમ રડે છે? તું શાંત થઈ જા ને મને એક વાતનો જવાબ આપ. અભયે તને કઈ કીધું? તારી સાસુએ તને કઈ કીધું? એ લોકો મને આ ઘરમાં રહેવા દેવા નથી માંગતા. શું? પપ્પા, એ લોકોને એવું લાગે છે કે હું બાળકને જન્મ ન આપી શકતી હોય ને તો હું વાંજળી છું, અપસુકન્યાળ છું, મારા પગલા સારા નથી. પપ્પા, હું શું કરું? ક્યાં જાઉં? તમે જ મને કહો ને. તમને તો ખબર છે ને કે મારું કોઈ નથી. આ ઘર સિવાય મારી પાસે કોઈ જગ્યા નથી રહેવા માટે. બેટા, તારી બધી જ વાતો સમજી શકું છું. આમાં તારી સાસુ કે મારો દીકરો અભય કોઈ પાછી પાની કરે ને બોલવામાં, એવા બંને નથી. કારણ કે બંનેને સારી રીતે હું જાણું છું. અને તે શું કીધું કે તું આ ઘરમાંથી જતી રહીશ તો તારું કોઈ નથી? બેટા, મને બધી ખબર છે. તારા પપ્પા હતા ને, એ મારા મિત્ર હતા, અને મારા મિત્રની દીકરી એટલે કે તને હું મારા ઘરની વહુ નહીં પણ લક્ષ્મી, મારી દીકરી બનાવીને આ ઘરમાં લઈ આવ્યો છું. અને મારા દીકરા સાથે તને પરણાવી છે. અને આ ઘરમાં તને દુખી હું નહીં જોઈ શકું. અને રહી વાત તને અહીંથી બહાર કાઢવાની, જો એ લોકોના મનમાં ગમે તે પ્લાન હશે ને, એને હું સક્સેસ નહીં જવા દઉં. પપ્પા, ક્યાંક ને ક્યાંક મને પણ એવું લાગે છે કે હું જ ખોટી છું. કારણ કે મમ્મીજી અને અભય બે વ્યક્તિ ખોટા ન હોઈ શકે. મમ્મીજીનું કહેવાનું એવું છે કે જો હું આ ઘર છોડી દઉં ને તો એમના બીજા લગ્ન કરાવી દેશે, સારી વહુ ગોતી આવશે એમના માટે. નહીં, આ વાત તો હું ક્યારેય નહીં થવા દઉં. મારા દીકરાના બીજા લગ્ન જ્યાં સુધી તારી હાજરી છે ને આ ઘરમાં, ત્યાં સુધી બીજી કોઈ છોકરી આ ઘરમાં વહુ બનીને નહીં આવે. તને ખબર છે બેટા, તારા પપ્પાને મેં વચન આપ્યું હતું કે તમારી દીકરીને હું જીવની જેમ મારા ઘરમાં સાચવીશ. આજે તારા પપ્પા હાજર નથી,
તારા પપ્પાને હું શું જવાબ આપીશ? કારણ કે હું પણ જિંદગી આખી નથી બેસી રહેવાનો. તારા પપ્પાને મેં વચન આપ્યું હતું કે તમારી દીકરી મારી દીકરી છે, અને આ સમયે આ લોકો જો સપના જોતા હોય કે તને ઘરમાંથી બહાર કાઢી મૂકે ને બીજી છોકરી સાથે પરણી જાય છોકરો મારો, તો એ શક્ય નથી. પપ્પા, તમને તો ખબર છે ને કે મમ્મીજીનો સ્વભાવ કેટલો તીખો છે, અને સાથે સાથે અભય એ તમારી વાત પણ નહીં માને. અને હું નથી ઈચ્છતી કે આ ઘરમાં હવે મારા કારણે કોઈ ઝઘડાઓ થાય. બસ હવે હું થાકી ગઈ છું. બધા ઝઘડામાં મારું નામ, બધી વસ્તુમાં મારું નામ આવે ને હું થાકી ગઈ છું. નહીં બેટા, તારી સાસુના સ્વભાવને મને ખબર છે. એ ગમે તેટલું બોલશે ને તો હું સાંભળી લઈશ, પણ એ જે કહેશે ને એ તો હું નહીં જ કરું. અને રહી વાત મારા દીકરાની, તો એ એની મમ્મી કહે છે ને એટલું જ કરે છે. એક નંબરનો માવડિયો છે. એને પોતાને શું સાચું છે શું ખોટું છે એની ભાન નથી એને. અને બાળક નથી તો શું થયું? ભગવાન આજે નહીં તો કાલે આપશે. ઠીક છે બેટા, તો આ બધી ચિંતા છોડ. જા તારા રૂમમાં આરામ કર, ચિંતા નહીં કરતી. હવે થાક લાગે છે. થાકી ગઈ તું? હા, પણ તો ગઈ તી ક્યાં હતી આટલી બધી થાકી ગઈ? મંદિરે ગઈ હતી. હા, કાંતા માસી છે ને એના 2 દીકરાની વહુ ને ત્યાં દીકરા આવ્યા ને, તો એક દીકરાને મેં તેડ્યો હતો, એક દીકરાને એને તેડ્યો હતો, અને એ પાછા હાલીને ગયા ત્યાં. આ ઓલું હાકરે તોડવાના હતા. એવું. અચ્છા, તે બહુ સેવાનું કામ કર્યું નહીં? હા, થોડા કાકા બેહો ને. એને એક દીકરાને તે તેડ્યો, એક દીકરાને કાંતાબેને તેડ્યો. હા હો. એટલે તારું તો આમ માન વધી ગયું છે ને કાંતાબેન આગળ. અરે 2 દીકરાને ઈ થોડા તેડી નાખ્યા, કે એમાં માન વધવાની ક્યાં વાત જ છે? આડું આડું હું બોલો? ચા નથી પીધો? ચા તો પીધો છે, પણ તું કહેવા શું માંગે છે? હું કહેવા એમ માંગુ છું કે આ કોકના સંતાનને આપણે તેડીએ ને ત્યારે આપણને અંદરથી એમ થાય કે આપણા ઘરે ક્યારે આવી રીતે બાળકની કિલકારી ગુંજશે. આપણને આપણા ઘરમાં બાળકો આવશે અને ક્યારે આમ વાલથી દાદા દાદા અને દાદી દાદી કહીને બોલાવશે. ક્યારે એની કાલી ઘેલી ભાષામાં આપણી સાથે વાતો કરશે, અને ક્યારે આપણે એને સમજ પડે કે ન પડે પણ બધા જવાબ આપીશું. તારી વાત તો એકદમ ખરી છે. એવા કયા મા બાપ હોય કે એને એવી ઈચ્છા ન હોય કે ના દીકરાની ઘરે દીકરા હોય, દાદા દાદી કરતા હોય. આ વાત તો હું સમજી શકું છું, પણ તે જે શરૂઆત કરી ને, એટલે તારી સોય ક્યાં અટકવાની છે ને એની મને ખબર પડી ગઈ છે. તારા મનમાં જે કઈ હોય ને એ બોલી દે. હવે તમને ખબર જ છે કે મારી સોય ક્યાં અટકવાની છે. હે, તો મારે બોલવાની ક્યાં જરૂર છે? તમે તો અંતર્યામી છો, અને તમે કઈ થોડો જન્મ લીધો, અવતાર લીધો છે. અવતાર લીધો છે એટલે બધી ખબર જ હોય ને. હા, તો તમે જ બોલી જાવ ને કે મને દુખાવો ક્યાં છે. મેં અવતાર લીધો છે, તારી સાથે લગ્ન કર્યા છે, એટલે 25 વર્ષમાં હું બધું તને હોત ઓળખી ગયો, તારા દીકરાને પણ ઓળખી ગયો. એટલે તારા મગજમાં શું છે, તારા પેટમાં શું દુખાવો છે, બધી મને ખબર પડે છે. એટલે હવે સાફ શબ્દમાં હું તારા મોઢે સાંભળવા માંગુ છું કે તું શું કહેવા માંગે છે. હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ ઘરમાં સંતાનની જરૂર છે. લગ્નના 5-5, 6-6 વર્ષ વયા ગયા ને તો લોકો એને તો ન કે અમને કેવા આવે, બરાબર? તો અમારે આચા ખોટા જવાબ તો ભરવાના ને. અને મારે આ ઘરમાં 1 વાર નહીં 7 વાર સંતાનની જરૂર છે. અને મારે એક જ દીકરો છે, તો વંશ વારસનું વિચારવાનું કે નહીં વિચારવાનું? વાત 100% તારી સાચી છે કે એકનો એક દીકરો છે, એના ઘરે વંશ વારસદાર હશે તો જ આપણો વેલો વધશે. પણ તો માતાજી પર ભરોસો રાખ. આજ નહીં તો કાલ બાળક આપશે, અને તું દાદી થઈશ, હું દાદા થઈશ. માતાજી ઉપર પૂરો ભરોસો છે, પૂરેપૂરો ભરોસો છે. આ ભરોસામાં 5 વર્ષ કાઢ નાખ્યા, હજી બીજા 2 વર્ષ કાઢ નાખીએ, પણ પછી હું? હવે માતાજીને તો આપવું જ છે, પણ આપણા આ માતાજીને લેવું નથી એનું. એટલે તારો કહેવાનો મતલબ શું છે?
હવે મતલબ વાળી થયા વગરનું કામ કરતા હોય ઈ કરો ને. બધા મતલબની ખબર છે તોય મતલબ હું છે પૂછ્યા કરો છો. હા તો હવે મારી વાત જાણી લે. હું તારો મતલબ જાણી ગયો છું, પણ તારા મગજમાં જે વિચારો છે ને કે આ વહુને તું કાઢી મૂકીશ અને તારા દીકરાને તું બીજા લગ્ન કરાવીશ, તો એ વસ્તુ નહીં થાય. મેં તમને પૂછ્યું નથી, મેં કીધું છે. અને મારા દીકરાના હું બીજા લગ્ન કરાવીને જ રહીશ, બરાબર? કારણ કે આવી રીતે તો મારથી સમય જાય એવું છે નહીં. કારણ કે આ તમારી સામે બહુ સંસ્કારી બને જ ને તમારા દીકરાની વહુ. ઈ અંદર ખાને હું છે ઈ તમને તો ખબર જ નથી. તમને તો એ ભોળા સમજે છે, ભોળા એટલે ઘોડીને પી જાય. કેમ અંદર ખાને શું છે એટલે તું કેવા શું માંગે છે? અરે એને છોકરા જણવાની દાનત જ નથી, તો જણી નો નાખ્યા હોય. આ 5 વર્ષ એમને એમ નીકળી ગયા હોય. અરે પણ તું આટલી બધી દેકારા કઈ રાડો નાખી નું કામ કહે છે? હું સારી રીતે સાંભળી શકું છું. તું મને શાંતિથી કહીશ ને તોય મને સમજાઈ જશે. તમે કીધું ને મને કે તારું કયું નહીં થાય, તો હવે હું જોઉં છું કે આ ઘરમાં મારું કયું કેમ નથી થતું. હા તો આ વાત તો 100% છે કે તારા અને તારા દીકરાને જો બીજા લગ્ન કરાવવાની ઈચ્છા છે ને તો એ વાત આજે નહીં બને ને કાલે નહીં બને. આજે થાય, કાલે થાય ને પરમ દિવસે થાય. હવે હું જોઉં છું કે મારી વાતમાં આડું કોણ પડે છે, બરાબર? હા તો તું જોજે અને હું જોઈશ કે મારી વાતમાં પણ આડું કોણ પડે છે. જોઈ લઉં છું તું કેવી રીતે તારા દીકરાના લગ્ન કરાવે છે. આ તે જોઈ લેજો ને. હો, જાઓ. હા જોઈ લેશું. મા દીકરો બેવ સરખા છે. હા હા હા, તમે ને તમારી વહુ હરખા. તારી હારે તો છે ને વાત કરવી નકામી. હા તો મેં ક્યાં આમંત્રણ પત્રિકા દીધી હતી? જાઓ, હાલો ઉપડો, કામ પતે. આ મંદિરે ગઈ હતી. હું આ મંદિરે ગઈ છે. આપણે કોઈ દી જાવું નહીં. ચોરે બેહીન પંચાયતો કરવી. ઓલાની બાઈ આમ ને ઓલાની બાઈ આમ, ભગવાનના નામ તો લઈ છી. મંદિર ની કરતા બધા લગન પતી ગયા છે, પણ આ કંકોત્રા ઘરમાંથી જાય નહીં. મમ્મી અરે મૂકો ને આ બધું. શું તમે લઈને બેઠા છો? મમ્મી 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 મમ્મી. અરે મને ચક્કર આવે છે. શું છે હજી આટલું? હું વાત કરીશ ને તો તમને વધારે ચક્કર આવશે. મારે કોઈ વાત નથી સાંભળવી, મને તો મારું કામ કરવા દે. યાર દીકરો આટલો ખુશ છે ને તમને કઈ પડી નથી. તમારા કરતા તો ઓલીની સારી. એને તો પડી છે તો જાતે પડી છે. વાહ, બોલો કેમ આટલા બધા ખુશ છો? તમે કહેતા હતા ને કે આરતી આટલા વર્ષથી આ ઘરમાં આવી, આપણા ઘરને વારસદાર નથી આપી શકતી, એ આ ઘરમાંથી જતી રહી તો સારું. તો એના માટેનો રસ્તો થઈ ગયો છે. આ વાત અત્યારે તું મને પાછી કરી રહ્યો છે કે આરતી આમ આરતી તેમ. આ તો મને ખબર જ પણ છે. હવે એવું તું તો મને નતું કહ્યું ને કે આ ઘરમાં નવી વહુ આવવાની છે. શું વાત કરે છે? ખબર સાચેમાં ક્યાંથી ગોતી? ક્યાં છે? બોલ તો ખરી. અરે ચમત્કાર થઈ ગયો. અમારી કોલેજમાં છે ને એક છોકરી હતી કવિતા, એ મારા પર ફૂલ ફિદા હતી. પછી એ વર્ષોથી અમારી વચ્ચે કોઈ કનેક્શન નતું. હમણાં અચાનક રસ્તામાં મળી ગઈ અને ખબર નહીં વાતોમાં એ મારાથી એટલી બધી ઇમ્પ્રેસ થઈ ગઈ ને. પહેલા પણ હું એને પસંદ તો હતો, સીધું એને મને લગ્ન માટે પૂછી લીધું. શું વાત કરે છે? અને મેં પણ હા પાડી દીધી છે. અને તમને કહેવાનું નતો, મને એમ હતું કે સીધું સરપ્રાઈઝ આપું, પણ કહેવાય ગયું. અમે લોકો આજે જ મેરેજ રજીસ્ટર કરવાના છીએ. અરે વાહ, હા લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય તો રાહ થોડી જોવાની હોય. ધર્મના કામમાં ઢીલ હોય જ નહીં. જેમ બને ને એમ જલ્દી લગ્ન કરીને ઘરમાં આવો ને એટલે એના શુભ પગલા થાય અને આ ઘરમાં કિલકારી ગાજે. એટલે જ તો મારી તો ઈચ્છા હતી કે તમને સિદ્ધિ મળાવી જ દઉં, પણ પછી મારાથી રહેવાયું નહીં. એટલે તમને સમાચાર આપીને પછી એની પાસે જઈશ. એ સારું કર્યું, નહીતર સિદ્ધિ લઈને આવ્યો હોત તો મને હાર્ટ એટેક આવી જાય. એટલા માટે તો કહી દીધું ને. હવે તમે તો છે ને નવી વહુના સ્વાગત માટે અને જૂની વહુને ઘરમાંથી કાઢવા માટે ના તૈયારી કરો. તું જરાય ચિંતા નહીં કરતો. તારા પપ્પાને પણ હું સંભાળી લઈશ. હા, આરતી વહુને પણ સંભાળી લઈશ. પપ્પાને ખાસ સંભાળી લેજો. અરે એને સંભાળવા એ તો મારા ડાબા જમણા હાથનો ખેલ છે. હા, આટલા વર્ષથી સંભાળો જ છો ને. બસ હા બસ. અરે લગ્ન કરવાના છે ને? જાઉં તો છું. હા એક કામ કર, દહીં ને ખાંડ ખાતો જા સારા કામમાં. હા, અને આરતી વહુનું મોઢું નહીં જોતો. મને દહીં નથી ભાવતું ને એમ પણ એ ત્યાં મળશે. હું તમારા આશીર્વાદ લઈ લઉં ને. હવે હું જાઉં છું. વાહ, તને તો બહુ ગદગદિયા થાય છે. મમ્મી, બીજા લગન કોક ને નસીબદાર ના. ડોક્યુમેન્ટ બધા લઈ લીધા? બધું રેડી છે. ઓકે ઠીક છે. સાક્ષીમાં થઈ જશે. ઓકે વાંધો નહીં. સારું જા, હું કુળદેવી માનો દીવો કરતી આવું. હા. હાશ, જોયું? જ્યારે તમે સાચા દિલથી ભગવાનને કોઈ પ્રાર્થના કરો ને
તો ભગવાન તમારું સાંભળી જ લે. લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે. હે ભગવાન, કોઈની નજર ન લાગે. મમ્મી મમ્મી અરે આવી ગયો મારો દીકરો. હું એકલો નથી આવ્યો, કવિતા. અરે, હા હા, મારી વહુ પણ આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે આવો આવો, હું તો વાતમાં ભૂલી જ ગઈ. આવો બેસો. બેસ બેસ બેટા, આ તારું જ ઘર છે. હં? એવું જ માનજે. કઈ વાંધો તો નથી આવ્યો ને? વાંધોમાં તો એવું થયું કે મને એમ હતું કે અત્યારે મેરેજ રજીસ્ટર કરશું, પણ પેલા ડિવોર્સ બાકી છે ને, એટલે અત્યારે ખાલી રિલેશનશિપ નું રજીસ્ટ્રેશન, કોર્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પેલું કોન્ટ્રાક્ટ વાળું કહેવાય. કોન્ટ્રાક્ટ ટેકનિકલી એ આ ઘરની વહુ છે અને મારી પત્ની. ટેકનિકલ બેકનિકલમાં મને કઈ ખબર નથી પડતી. બસ મારા દીકરાની વહુ છે એટલે આ ઘરની લક્ષ્મી. વાર્તા થઈ ગઈ પૂરી. વાહ, ઘર તો એકદમ સરસ મજાનું છે. અને આ હરક પદોડી સાસુમાં ડગડી વગરના પાવો હોય ને એવું લાગે છે. આને ભોળવતા તો જરા પણ વાર નહીં લાગે. બેટા, ક્યાં ખોવાઈ ગઈ? તારે જરાય મૂંઝાવાનું નથી. આજથી આ ઘર તારું છે અને તું જ આ ઘરની માલકીન છે. સમજી ગઈ? અને જો મારો દીકરો જરાક પણ હેરાન કરે ને તો તરત આવીને ફરિયાદ મને કરી દેજે. વાહ ભાઈ વાહ, હજી ઘરમાં પગલા પડ્યા નથી ને દીકરાની ફરિયાદ એ કરશે. આ તો ખાલી દાંત કાઢવાની વાત હોય. બેટા, આજે મેં તારું પહેલી વાર મોઢું જોયું છે. એટલે અમારામાં મોઢું જોઈએ ને બહુ, જ્યારે પહેલી વખત ત્યારે કંઈક આપવાનું હોય. તને જે જોઈતું હોય ને એ તો માંગી લે 5-10 લાખ. ના ના આંટી, મને કઈ નથી જોયું. પેલા તો છે ને મને આંટી નહીં કે. સોરી મમ્મીજી, હા, મને કઈ નથી જોયું. બસ ઘરમાં આવી ગઈ અને તમારા લોકો સાથે રહેવા મળે છે, એ જ બહુ મોટી વસ્તુ છે. અરે કેટલી ડાઈ છે છોકરી. કવિતાનો કોઈ પરિવાર નથી, એ એકલી જ હોસ્ટેલમાં રહેતી હતી, એટલે હવે એને પરિવાર મળી ગયો ને એટલે બહુ જ ખુશ છે. હવે તમે જાઓ, કુળદેવી માના દર્શન કરી લો મંદિરે. દર્શન કરીએ. આવો છે. કેવું લાગ્યું તને આ ઘર? બહુ જ મસ્ત. કેવું કહેવાય નહીં, આપણે અચાનકથી આટલા વર્ષો પછી મળ્યા અને સંજોગો જો કે આજે તું મારા ઘરે મારી પત્ની બનીને આવી ગઈ. મને તો છે ને બધું એક સપના જેવું લાગે. મને પણ હજી માનવામાં નથી આવતું કે આટલી જલ્દી આવું કઈ થઈ શકે. આવું તો પિક્ચર આ આરતી છે, બહુ ઓળખાણની જરૂર નથી. આ શું કરો છો તમે લોકો? અભય, શું કરો છો? ઊભા થાવ, ઊભા થાવ, કહ્યું ને તમને મેં. કેમ? અરે એક મિનિટ. હા, તો આ ઘરમાં જે તારી જગ્યા હતી ને એ હંમેશને માટે ભૂસાઈ ગઈ છે અને મેં લઈ લીધી છે. શરમ આવે છે બોલતા? પોતાની જાતને સમજે છે શું તું? મારી પત્ની એ પોતાની જાતને સમજતી નથી, એ છે જ, એ મારી પત્ની છે. ગાંડા થઈ ગયા છો તમે? પત્ની હું છું તમારી, અને હિન્દુ એક્ટમાં બે લગ્ન નથી થતા, એ તો ખબર જ હશે ને. હા, તારી વાતનું કરેક્શન કરું. પહેલી વાત કે પત્ની તું છે નહીં, હતી, કારણ કે મેં તને પત્ની માનવાનું ઘણા સમયથી છોડી દીધું છે. અને બીજી વાત કે તારી વાત સાચી છે કે બે પત્ની તો મારે હોઈ ના શકે, તો હવે આ તો તકલીફ થાય, મારે જેલમાં જવું પડે. એક કામ કર, તું જતી રહે, કારણ કે આ તો રહેશે આ ઘરમાં. શું બોલો છો તમે? અને તું, જરા શરમ આવે છે તને? પતિ પત્નીનું ઘર ભાંગે ને આવી રીતે ઊભી છે જાણે. નીકળ મારા ઘરમાંથી. હવે એના સુધી પહોંચતા પહેલા તારે મને પાર કરવો પડશે. હવે શું કરો છો? ગાંડા થઈ ગયા છો? આ છોકરી મને આટલું બોલી ગઈ, આવી રીતે વટતી ઊભી છે મારી સામે, અને તમે એનો પક્ષ હો. તો શું કરું? અરે એક સંતાન તો તું મને આપી ન શકી આટલા સમયમાં, તો તારા જેવી સ્ત્રીનું મારા જીવનમાં ને આ ઘરમાં કામ જ શું છે? વાહ, બહુ સારું બોલો છો. સંતાન નહોતી આપી શકતી તો તમને સંતાન ન મળ્યું. એવું ન વિચાર્યું કે બાળકને લઈ આવું, ખોડે બેસાડી લો, બીજા લગ્ન કરવાનું સૂઝ્યું. મમ્મીની ઈચ્છા હતી કે આ ઘરમાં જે પણ બાળક આવશે ને એ મારું લોહી હોવું જોઈએ.
તો તારા માટે તો એ પોસિબલ હતું ને. અને એમ પણ કવિતા મને કોલેજ સમયથી પ્રેમ કરે છે, તો અમારો જૂનો પ્રેમ હતો યાર, તો એ પૂરો થઈ ગયો. તારે તો ખુશ થવું જોઈએ કે તારા લીધે બે પ્રેમી મળ્યા. હા, અને એકચ્યુઅલમાં વચ્ચે તો એ આવી છે ને, આપણે બંને તો એકબીજાને કેટલા ટાઈમથી ઓળખતા હતા. કેમ? તો અત્યાર સુધી ક્યાં મરી ગઈ હતી તું કે અચાનક તને તારો પ્રેમ યાદ આવી ગયો? જો શબ્દ સાંભળીશ તો મારા પતિના, તારા નહીં સાંભળું, સમજી? આ તો મારા સાંભળી લે, એ આ ઘરમાં જ રહેશે, ક્યાંય નહીં જાય. હું એને તારે જે આમાંથી કરવું- કાઢીને રહીશ, સમજ્યા તમે? અપય અપય છોડો મારો હાથ, ભાઈ છોડો કહું છું. કહું છું ને, હું છું ને ત્યાં સુધી કવિતા આ ઘરમાંથી નહીં જાય. આ ઘરમાંથી જો કોઈ જશે ને તો એ તું જ હશે. આજ પછી એની સામે આંખ ઊંચી કરીને ન જોતી, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં થાય. નાવ ગેટ લોસ્ટ. આ મારો રૂમ છે આજથી. નીકળ. સોરી, એ થોડી સાઈ મેં કહ્યું હતું ને તને કે કંટાળી ગયો છું એનાથી. હવે એનાથી છુટકારો મળી જશે. કંકોત્રી બહાર પડી હતી. તેજસ, રિંકલ, માધુભાઈ, સમૂહ લગ્ન. પપ્પા પપ્પા તમે અહીંયા શાંતિથી બેઠા છો ને આ ઘરમાં શું થાય છે ખબર છે તમને? એક મિનિટ તું પેલા શાંતિ જાળો અને શાંત થઈ જા, અને મને એ કહીશ શું થયું છે. પપ્પા હું ગાંડી થઈ જઈશ. મને ખબર નથી પડતી કે આ ઘરમાં શું ચાલે છે. બધા પોતાની મનમરજીથી જીવવા માંડ્યા છે અને હું વધી રહી છું આ ઘરમાં. કોઈ કિંમત નથી મારી આ ઘરમાં. બેટા તું પેલા શાંત થઈ જા, અને મને છે ને તું બધી વ્યવસ્થિત વાત કર. તું કહેવા શું માંગે છે? શું વ્યવસ્થિત વાત કરું પપ્પા? શું કહું તમને? એમ કહું કે મારો પતિ બીજી પત્ની લઈ આવ્યો છે? એમ કહું કે મમ્મીજી બીજી વહુ લઈ આવ્યા છે? કે પછી એમ કહું કે મારી સોતાના ઘરમાં આવી ગઈ છે? બેટા શું વાત કરે છે તું? એમ કહે છે કે આ અભય બીજી છોકરીને પરણીને આવી ગયો ઘરમાં? હા અરે પણ એ કઈ રીતે શક્ય બને? હજી તું એની પત્ની જીવિત છો, હયાત છો, નથી તારા છૂટાછેડા થયા નથી કાંઈ, અને કાયદેસર એ લગ્ન ન કરી શકે. કાયદેસર કરી શકે કે ન કરી શકે, પણ એ તો લઈને આવ્યા ને. એની સાથે વટતી ઊભી રહી છે છોકરી. ક્યાં? હવે એની સામે મને ઉતારી પાડી જેમ તેમ બોલવા લાગ્યા. બહુ ખોટું કર્યું છે આ છોકરાએ. એની માં અને દીકરો બે વંઠી ગયા છે. એની માએ જે ચરણામણી કરી છે ને એમાં જ આ છોકરાએ આ પગલું ભર્યું છે. ક્યાં છે એ લોકો? માં ચડામણી કરે એટલે દીકરો ચડી જાય. તમારા દીકરાને મનથી જ મને નહોતી રાખવી ને તો પહેલા બોલવું હતું. મારી સાથે જે થઈ રહ્યું છે ને એ ખોટું થાય છે. અરે મને બાળક નથી થતા એમાં મારો શું વાત છે? બેટા તું રડવાનું બંધ કરી દે. મારી વાત સાંભળ, તું રડવાનું બંધ કરી દે. પપ્પા જો મને નથી લાગતું કે મારો જીવવાનો કોઈ અર્થ બનતો હોય. સાચી વાત ને? કારણ કે હવે તો એના જીવનમાં કોઈ બીજી છોકરી આવી ગઈ છે. ખુશ છે તમારો દીકરો એની સાથે, તો પછી હું એક કામ કરું, હું છે ને દવા પી જાઉં. અરે દવા પીને મારું અરે બેટા મારી વાત સાંભળ, અહીંયા ઊભી રહે. કોઈ આડોવડો વિચાર નથી કરવાનો. મારી સામે જો, આ તારો બાપ હજુ છે ને, તારો બાપ હજુ જીવતો બેઠો છે. તું મારા મિત્રની દીકરી છે, તને ખબર છે તારા બાપને મેં વચન આપ્યું છે કે તમારી દીકરીને ઊની આંચ નહીં આવવા દઉં. અને હું જરાય સુખી નથી. ભલે એ આ બધા વિચાર તો મનમાંથી કાઢી. આ નરાધમ છે ક્યાં છે એ લોકો? ક્યાં છે? મંદિરે ગયા છે ભગવાનના દર્શન કરવા ને ભગવાનને આભાર માનવા માટે. સરસ. એક તો પાપી જેવા કામ કરે છે અને પછી ભગવાનને મનાવવા મંદિરે દર્શન કરવા જાય છે. પણ એને આવવા દે. આજે છે ને, આજે એ વાતનો નિવાડો લાવીને રહીશ કે આ ઘરમાં છે ને તું રહીશ, એ છોકરી નહીં રહે. અને કદાચ તારી સાસુ પણ જો એને ઉપરાણું લેશે ને એને પણ હું ઘરમાંથી કાઢી મૂકીશ. નહીં રહેવા દો આ ઘરમાં એને. વાત સાંભળ બેટા, તું ઓછું નહીં લાવ. પેલા રડવાનું બંધ કરી દે. તું રડે છે ને મને નથી ગમતું. મારી દીકરી છે ને, મારી સામે જો. તું રડવાનું બંધ કર બેટા. એક કામ કર, તું ત્યાં રૂમમાં જા. એ લોકો આવે ને પછી હું જોઈ લઈશ. જા.
સરસ દર્શન થઈ ગયા. આવો. પણ ભીડ બહુ હતી, થાકી ગયો. આજકાલ ભગવાનમાં લોકો બહુ બધા માનવા માંડ્યા છે, એટલે ઢગલો જ થઈ ગયો. સાચી વાત છે. સાંભળો ને, મારા માટે પાણી લઈ આવો ને. અરે પાણી મારે થોડું લાવવાનું હોય. આપણે નોકરાણી શેના માટે રાખી છે? આરતી પાણી લાવજે તો. હવે એનું બીજું કઈ કામ તો છે નહીં, તો કમસે કમ પાણી તો લાવે. હા હા, એકદમ સાચી વાત છે. હા, આરતી બહુ પાણી લાવશે તારા માટે અને તને પાણી પીવડાવશે. અરે તમે ક્યારે આવ્યા? હું જ્યારે આ ઘરની અંદર પનોતી આવી ને એ પહેલા આવી ગયો છું. આ શું બોલો છો? એનું ભાન છે તમને? હા, પનોતી તો તમારી આરતી વહુ છે, જે 5-5, 7-7 વર્ષથી આ ઘરને સંતાન આપી નથી શકી. હા છે ને, એ મારા દીકરાની બીજી પત્ની છે. એની માટે એલફેલ નહીં બોલતા, મહેરબાની કરજો. આ ઘરની પુત્ર વધુ છે, આ ઘરની લક્ષ્મી છે. અરે શરમ કર, શરમ કાંઈ. તને બોલવાની ભાન છે કાંઈ? તારા ઘરમાં એક ઓલરેડી એક વહુ છે અને તારો છોકરો બીજી બાઈ લઈ આવ્યો અને તું એનો ઉપરાણો લે છે. અને એ છોકરા, તું આને કઈ રીતે લઈ આવ્યો? તારા લગ્નના જે છૂટાછેડા નથી થયા અને કાયદેસર તું બીજી પત્ની ના લાવી શકે. આ સમજાવો, અભણ માણસને સમજાવો. બા, કાયદામાં છે ને ઘણી બધી છૂટછાટ હોય. મને જે પત્ની પસંદ નથી એની સાથે રહીને કઈ ફાયદો નથી, એટલે અમે છે ને અમારા રિલેશનનો કોન્ટ્રાક્ટ કરાવ્યો છે, જે કાયદેસર છૂટ છે. શું બકવાસ કરે છે? આ રિલેશન આવું કઈ ના હોય. તું મને ના સમજાવ. અરે પપ્પાજી, તમને આ બધી નથી ખબર. અત્યારે તો લોકો લિવ ઇનમાં રહે છે, તો અમે તો કોન્ટ્રાક્ટ સાઇન કરીને હા, હા. રહીએ છીએ ને. બરાબર છે. અને તમારા માટે આ બધું લાગતું હશે, બાકી અત્યારે તો બધી બહુ નોર્મલ વસ્તુ છે. લગ્ન થવા, ડિવોર્સ થવા. હું તો એમ કહું છું, તમે પણ રિલેશનશિપમાં રહી શકો છો. હા, એ છોકરી, શું બકવાસ કરે છે તું? એનું તને ભાન છે? અરે એ મજાક કરે છે, પણ એક વસ્તુ હું તમને સિરિયસલી કહી દઉં કે હવે કવિતા જ આ ઘરની બહુ છે. આરતીને આ ઘરમાંથી કાઢી નાખવાની છે અને એને હું એક્સેપ્ટ નથી કરવાનું, હું એને ડિવોર્સ આપવાનું છે, એ વાત ફાઇનલ છે. અચ્છા, તો તમે માં દીકરો ત્રણેય નિર્ણય લીધો છે ને, તો મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. તારી આ બાઈ આ ઘરમાં આવી તો ભલે ગઈ છે, પણ વહેલા મોડી એને હું બહાર કાઢીશ. આરતી વહુને નહીં કાઢું. હવે તમે શાંતિ રાખો ને, તમારું હું પૂછડું હાલે. તમે કીધું એમ તો અત્યાર લગી કર્યું છે. આ લઈ આવ્યા અને જોતા નથી 7-7 વર્ષથી સહન કરું છું. હવે આ ઘરને એક વારસદાર નથી આપતી તો હું મારે ધોઈ પીવી છે? એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમે કીધું ને એમાંય કર્યું છે, એટલે હવે અમે કેવું ને એમ થાય. તમારે જે કરવું હોય ને કરવા માંડો, જાઓ. ઠીક છે, કોઈ વાંધો નહીં. તમારે લોકોને જેમ કરવું એમ તમે કર્યું છે ને, પણ મારી વાત એક કાન ખોલીને સાંભળી લે. આ છોકરી છે ને, આ છોકરી મને ઠીક નથી લાગતી. હા, કઈ વાંધો નહીં, મને ઓલી ઠીક નથી લોકોને લાગતી. એક દિવસ જરૂર રોવાનો વારો આવશે. યાદ કરજે મને તું. જાઓ, કામ કરો તમારું કરતા હોય. આ નક્કી ઓલી એ પાઠ ભણાવ્યો છે, એટલે રાડા રાડ થયા છે. આરતી પાણી નથી આવ્યું હજી. ચાલ પણ છોડી દો ને મને. તને શું લાગે છે તું ભાગી જઈશ? હા, તો શું અહીંયા ઊભી રહીશ? કીધું ને ઊભી રહે. મમ્મી, અભય, જવા દે ને મને. શું કામ આટલું એ આ શું કરે છે? એક મિનિટ, પકડી રાખ. હાથ છોડ. મેં તને કહ્યું હતું ને કે કવિતાને હાથ ન લગાવતી. તારી હિંમત કેવી રીતે થઈ એને હાથ લગાવવાની? પૂછો એને, એટલે એ જ તમને જવાબ આપશે કે મેં આવું શું કામ કર્યું છે. ઓય, બોલીશ કે નહીં? આવે બધું જોવો છો? હું બહાર જતી હતી ને મને રોકે છે. કેમ? શું થયું છે? કેમ આવી રીતે વાત કરે છે? આને સમજાવો ને. કવિતાનો હાથ પકડીને ખેંચીને અહીંયા ઘા કર્યો એને. શું કામ? શું કામ તેનો ઘા કર્યો? હું કામ? આ ઘરની બહાર તારે નીકળવાનું છે, તારે એને બહાર કાઢવાની છે. જતી રહીશ. આ ઘરની બહાર આજે જ જતી રહીશ. પણ પહેલા મને એક વસ્તુની સાબિતી જોઈએ છે. મળી જાય ને એટલે હમણાં જ જતી રહો. શું સાબિત કરવું છે? બોલ ને. અરે પણ એ કહે છે ને, એ કહે છે ને શું સાબિત. અને બેટા, જે હોય ને એ સાફ શબ્દમાં કહે. શું થયું છે? શું કર્યું છે આણે? એક મિનિટ પપ્પા, લો જાતે જ જોઈ લો. નવા નાટક લયા. અરે આ તો તારી થેલી છે. અરે હા, તો તમે મને મૂકવા આપ્યા હતા એ રૂપિયા છે, પકડ. તમારો હાર છે, બુટ્ટી છે, ચેન હા. છે. હા, તો મારા આ બધું તારી પાસે ક્યાંથી આવ્યો? તું ગઈ હતી? હા, જોયું ને, મને ખબર જ હતી કે આનો ઈરાદો શું છે. લે, જોઈએ તે રૂપિયા, લે લઈને જા અહીંયાથી. ત્યાં આપો. મારે નહીં, તમારી નવી વહુરાણીને જોઈએ છે આ બધું. તો શું
કેવા શું માંગે છે? ગોળ ગોળ વાતને ફેરવ્યા વગર પોઈન્ટ ઉપર આવ. બોલીશ કે નહીં હવે? એ છોકરી, શું છે આ બધું મારી સામે? આ ક્યાંથી લાવે? આ ક્યાંથી લાવે તો? બોલ નહીં તાર પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું હો. ચોરી કરીને ત્યાં ઘરમાં? હા, એ બધી જ વસ્તુ ચોરીને ઘરમાંથી ભાગતી હતી મમ્મી છે. એ તો સારું થયું કે મારી નજર પડી ગઈ. કવિતા કહી દે આ ખોટું છે, આપણે પોલીસ બોલાવીએ, સાબિત થઈ જશે. અરે શું એને પોલીસ બોલાવવાની વાત કરે છે? એના મોઢા પર દેખાય છે કે આને છે ને આમ તો મેં પહેલા માપી લીધી હતી. કીધું તું ને ત્યારે કે મને આની ચાલ તંત્ર સારી નથી લાગતી, આ છોકરી બરાબર નથી. બોલ મોઢામાંથી. આ વાત સાચી છે કે ખોટી? કવિતા સાચું બોલજે, ખોટું ના બોલતી મારી સામે. બોલીશ કે હજી એક ગાલ ઉપર આપું? આરતી જે કહે છે ને એ બધું સાચું છે. એટલે હા, આ ઘરમાં આવવા માટે ત્યાં અમારા દીકરા સાથે પ્રેમનું નાટક કર્યું. હા, પૈસા માટે જ આ ઘરમાં આવી હતી ને? શરમ આવે છે મને તો શરમ આવે છે તને મારા ઘરની વહુ કહેતા. અરે શેની વહુ? એની લાગણી સાથે રમતા પહેલા એક વખત વિચાર કરવો જોઈએ. બધું જ તો તને આપવા તૈયાર હતા ને અમે. બધું તારું જ તો હતું. તારા માટે થઈ અને હું આરતીને ઘરમાંથી કાઢવા રેડી હતો અને એ જવાની પણ હતી. એના ગયા પછી આ ઘરનું આ બધી વસ્તુનું માલિક કોણ હતું? મમ્મીએ પહેલા જ દિવસે તને આવતા જ કહી દીધું હતું કે આ ઘર તારું છે ને તું એની માલકીન. છતાં પણ તે આવું કર્યું. હવે છે ને આ બધી વાત કરવાનો કોઈ વિષય નથી. આ છોકરી એની જાત બતાવી દીધી છે. હવે હું પોલીસને બોલાવું અને આ છોકરીની જાત હું જેલમાં નખાવું ને એવા સંસ્કાર મારા નથી. એટલે ચૂપચાપ અહીંથી તું જતી રહે. નીકળી જા ઘરમાંથી. હા તો જઈશ જ ને. હવે એ લેવાનું પણ શું છે? એટલી નફટાઈથી વાત કરે છે જો. છે કઈ નાક શરમ જેવું આને? નથી, એને તો નતું જ, પણ તમે લોકોએ પણ તમારી માન મર્યાદા ભૂલી ગયા હતા. આ લક્ષ્મી જેવી વહુ પર કીચડ ઉછાળી એને કાઢવા માંગતા હતા. જોઈ લીધું ને, આજે એના હિસાબે જ આ તારા ઘરેણા, તારા રૂપિયા બધું બચી ગયું છે. આરતી, સોરી. અમે તારી સાથે આટલું ખરાબ કર્યું ને છતાંય તે અમારું ને આ ઘરનું સારું જ વિચાર્યું. તું ધારત ને તો કવિતાને આ બધું લઈને જવા દે અને અમને નુકસાન થવા દે. પણ તે આટલું બધું સહન કર્યા પછી પણ આ ઘરને પોતાનું માન્યું. એટલે મને હવે સમજાય છે કે તારાથી વધુ યોગ્ય આ ઘર માટે કોઈ ન હોઈ શકે. સાચી વાત છે બેટા. ભૂલ તો માણસથી જ થાય ને. મને ખબર છે કે મોટું મન રાખીને અમને માફ કરી દઈશ. માનું છું કે હું તારી માં ન બની શકું. કે દીકરી બનવાના લાખ પ્રયત્ન કર્યા એમ છતાંય મેં તને ખૂબ જ દુઃખ આપ્યું છે. જો બની શકે તો મને માફ કરી દઈશ. મમ્મીજી, હાથ ન જોડો તમે લોકો. મને પાપમાં ન પાડો. મેં તો ફક્ત ને ફક્ત મારી ફરજ નિભાવી છે આ ઘર માટે. એ છોકરી જ્યારથી આ ઘરમાં આવીને મને ત્યારથી જ ખબર હતી કે એના લક્ષણો સારા નથી. પણ તમને બહુ ઈચ્છા હતી ને કે તમારા ઘરમાં નવી વહુ આવે એટલે રહેવા દેતી હતી એને. જો લાંબી વાદે ગાડા ભરાશે. અહીંયાથી નવેસરથી નવી શરૂઆત કરીએ. હા બેટા. સોરી પપ્પા, હવે આવું ક્યારેય નહીં બને. અને બીજી વાત, માતાજી ઉપર ભરોસો રાખ બેટા. સંતાન આજે નહીં તો કાલે આ માં ખોડિયાર જ આપશે.